નેન્સી અકસ્માત કેસમાં 85 દિવસ બાદ પોલીસ જાગી છે। તપાસ ધીમી ગતિએ કરવામાં આવી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો। પોલીસે હજુ સુધી અકસ્માત સર્જનાર બાઇક નથી કરી જપ્ત। આરોપીના પિતા સામે દાખલ નથી થયો ગુનો કે નથી થઈ કોઈ પ્રકારની ધરપકડ। આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરાવવા નથી લેવાયા કોઈ પગલાં। અકસ્માત સમયે સગીર નશામાં હતો કે નહીં તેની તપાસ કરવા પણ રિપોર્ટ નહોતો કરવામાં આવ્યો। આપને જણાવી દઈએ, તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાંડવની પૂછપરછ કરવામાં આવશે। ઝી 24 કલાકે નેન્સીના માતા પિતાની વ્યથા બતાવી હતી અને તે બાદ અકસ્માત બાદ કોમામાં જતી રહેલી દીકરીના માતા પિતા ન્યાય ઝંખી રહ્યા છે। જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા, તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોરાવસ્થા હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે। આરોપી માઇનોર હોવાને હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે। આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે। નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય, પણ જુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે। એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે। હા, તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે। હા, એ થોડીક લેખવીના તો છે જ, પણ એના હિસાબે કોઈ તપાસને ડેમેજીસ થાય એવું નથી।